ઓકે. હેલો મિત્રો, મારું નામ છે પટેલ ભાવિક વિનોદ કુમાર, ગામ ધર્મેડા કંપા, પોસ્ટ આકરું, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી. ઘણા ખેડૂત મિત્રો એમ કહે છે કે કલ્ટર વાપરવાથી પેક્ટાબુઝોલ જે કલ્ટરના રૂપમાં આવે છે, પછી અન્ય કંપનીઓ પણ આપે છે 40%ના રૂપમાં જોઈએ તો તાબોલી આવે છે, એનાથી એમ કહે છે કે જમીનમાં બટાકા ઉગવામાં કે પ્રોબ્લેમ થાય છે. પરંતુ હું છેલ્લા 3 વર્ષથી મગફળીને દબાવવા માટે કલ્ટરનો ઉપયોગ કરું છું ગ્રોથ રેગ્યુલેટર તરીકે. મેં એક ખેતરમાં કલ્ટર અને પ્રોપિકોનાઝોલ બંનેનો અખતરો કર્યો હતો કે સાચે ઘણા પ્રોપિકોનાઝોલ વાપરે છે, તો મારું માનવું એવું હતું કે પ્રોપિકોનાઝોલમાં મગફળી દબાતી નથી એમ. તો એનો નમૂનો જોવો હોય તો મિત્રો આ નવી ફૂટ આવેલી છે, એક જ દિવસે આમાં પ્રોપિકોનાઝોલ છાંટેલું છે આ આટલું, અને અહીંયાથી કલ્ટર મારેલું છે. તો કલ્ટરવાળી મગફળી તમને એક સરખી દેખાશે, એમાં ક્યાંય નવી ફૂટ પણ નહીં હોય અને વ્યવસ્થિત રીતે તમને આયોજન એનું દેખાશે. જ્યારે પ્રોપિકોનાઝોલની અસર મગફળીમાં બટાકામાં બરાબર છે, પણ મગફળીમાં એની નહીવત અસર થતી હોય છે. તો આ તમે જોઈ શકો છો કે કેટલી બધી નવી ફૂટ કરેલ છે, જેનાથી તે મગફળી વાદી ઉપર ચડી જાય છે. તો મારી તમામ મિત્રોને વિનંતી છે કે કલ્ટરથી કોઈ જમીન બગડતી નથી કે કંઈ પણ પ્રકારનું બટાકા ઉગવા ના ઉગવા એવું કંઈ થતું નથી. એટલે કલ્ટર વાપરવી જોઈએ મગફળીમાં, જેથી ઉપર વાદી અટકે અને મગફળી નીચે બેસે. અને વધારે કલ્ટર કરતાં પણ હર્બીસાઇડથી જે પ્રોબ્લેમ થાય છે શેઢાના એરિયામાં મગફળી ઉગવા, બટાકા ઉગવામાં, જર્મિનેશનમાં, તો એ ઇમેજા થાઇપર વાપરવાથી પ્રોબ્લેમ થતા હોય છે. એટલે આપણે કલ્ટરનો ઉપયોગ કરવો એવો મારો ખેડૂત તરીકે આગ્રહ છે.